નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના પૂણાગામ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બે યુવકે ઘરમાં ઘૂસી જઈ લૂંટ ચલાવી એકલી મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સુરતના પૂણાગામ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બે યુવકે ઘરમાં ઘૂસી જઈ લૂંટ ચલાવી એકલી મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સહિત ઘટના સ્થળે પહોંચી અને મહિલા સાથે 30,000ની લૂંટ કરી दुष्कर्म गुजारी होवानी माहितीने लईने વધુ તપાસ હાથ ધરી છે. कल रात पूना पुलिस स्टेशन के विस्तार में पूनागाम चौकी में एरिया में गीतानगर एरिया के एक मकान में दो अनआइडेंटिफाइड लोगों ने एक लूट और रेप की घटना का अंजाम दिया है। जो लड़की का बयान है उसके हिसाब से एक सिल्वर की ब्रेसलेट और 31,000 रुपये चाकू की नोक पे लेके उनसे लूटे गए और लड़की के साथ फिर रेप की घटना का अंजाम हुआ है। तो पुलिस हम क्राइम के टीम के साथ मिलके हम इसमें सीसीटीवी सर्वेलेंस और बातमीदारों के हेल्प से और टेक्निकल सर्वेलेंस के हिसाब से हम इसमें शोध काम कर रहे हैं और जल्दी से जल्दी हम आरोपियों को पकड़ने की प्रयास कर रहे हैं। બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.